દિવાળી કરવા આવ્યા હતા ને દાદાએ ગામડે દિવાળી કરીને કે અમારી કપા વીણી વીણીને. ગુડ મોર્નિંગ મિત્રો, કેમ છો બધા? મજામાં? અમારો વિડીયો જતો હોય મજામાં જ હશે. હમણાં તો મજામાં નહીં હોય કારણ કે વિડીયો અમારા આવે છે બહુ ઓછા. તો અમે બધા સુરતથી આવ્યા છીએ ગામડે. હું આવ્યો છું, અમારા વિજયભાઈ આવી ગયા છે અને અમે બીજા 2-3 જણા આવ્યા છીએ. અમારું ગામ છે ચલાલાય, તમને તો ખબર જ છે. અને અમે આવ્યા છીએ અત્યારે વાડી. આ છે અમારી વાડી. કપાસ વાવ્યો છે, કપાસ વીણવાનો છે. થોડુંક મોડું થઈ ગયું છે તો ચાલો હવે આપણે જઈએ. મારા ઉપરની બધા આગળ ઊભા છે, આગળ કપાસ વીણે છે. આમ જો આ અમારી વાડી છે કપાસ. અને અહીંયા અમારા પ્રીતભાઈ અમારા વાડીના માલિક. આ તમે જોઈ શકો છો, આ માલકીન છે. માલિક ક્યાં ગયા? આ માલિક. હા, તો આપણે આવી ગયા છીએ ફાઇનલી વાડીએ. અને આ કપાસ વીણવાનો છે. અને આટલો વીણાઈ ગયો છે. હા, વિજયભાઈ આપી દઈએ. આ કલરની હાલ છે ને ભાઈ? હા, સફેદ જોતી છે. હાલો ભાઈ, એને સફેદ કલરની આપી દે. હાલો ભાઈ, મારી ઓળ કઈ છે? આમાં હું કજો કોથળિયું એ ખાલી લાવો, કોથળિયું. હાલો, મારી ઓળ કઈ છે? આમાં રસ્તો ક્યાં છે હાલવાનો? હાલો, સમજાઈ ગયો. હાલો, ઓકે. ચાલો મિત્રો, કપાસ વીણવા આવી જાઓ. હમણાં માણસોની જરૂર છે. વિજયભાઈ આમ ત્યાં કાંટા મારે છે. તો મિત્રો, આ કપા શું કામ વીણવો પડે ખબર છે? આપણે ગમે ત્યાં છોકરી રોવા જાય ને તો એના બાપા એમ કે અમે છોકરી ખેતી નહીં કરે એટલે શું આપણે કરતા ઉપાધિ તો નહીં, એટલે આ વીણવો પડે. શીખી તો જાય. તો મિત્રો, હવે બહુ લાંબા સમય પછી સામેથી જઈને અહીંયા ઓળ પૂરી થાય છે. હવે નવી ઓળ પકડીએ. તો કઈ બાજુ જવાનું છે? આ સાઈડ. હાલો, અહીંથી હવે પાછી આપણે આગળ નવી ઓળ ચાલુ કરવી. બરોબર. હવે વિજયભાઈ વીણી નાખી છે. કેવું લાગે છે કપા વીણી? આવે તો ખબર પડે વીણવા વાળા. બહુ મહેનત કરી વિજયભાઈ આમ તો. પછી મારો દીકરો કપા ઉતારતો મારી કોથળી લઈ ગયો આખી ભરેલી. હા વિજયભાઈ, આવું કરો છો? હું નહીં, તારું કે છે. પ્રીત તારું કે છે. ફાઇનલી કપા સામેથી જઈને પાછા વી આવ્યા છીએ. આટલો બધો ભેગો થઈ ગયો છે. આ ભાઈએ બહુ મહેનત કરી છે. આ કોથળી 1 2 વિજયભાઈ બહુ કપા વીણો, થાકી ગયા. બહુ કપા, એટલો કપા આપણું કોટન કલેક્શન થઈ ગયું છે. બહુ ઘણું બધું એટલું પોપર લગીને. બે કોથળીઓ એને જ દેખાય. તો હવે બપોરનો ટાઈમ થઈ ગયો છે, તો હવે ઘર બાજુ જઈ જમવાનું થઈ ગયું છે. તો ચાલો હવે ઘરે સીધા મળવી. દિવાળી કરવા આવ્યા હતા ને દાદાએ ગામડે દિવાળી કરીને કે અમારી કપા વીણી વીણીને.
અમે ઘરે આવી ચૂક્યા છીએ, હવે કપાસ અંદર મૂકી દઈએ. ચાલો મિત્રો, આપણે વાડીએથી ઘરે આવી ગયા છીએ ને જમવાનું તૈયાર થઈ ગયું છે. જમવામાં છે રોટલી, શાક, લીલી ડુંગળી અને સંભારો. અને અમે બધા જો બેસી ગયા છીએ. જો આખો પરિવાર હારે બેઠો છે. અમારા ધ્યેયભાઈ આજે આવ્યા હતા કપાસ વીણવા. તો હવે જમીને મળવી તમને, બરોબર છે. આપણે આવ્યા છીએ મારા ભાઈના ગલ્લે. અમારો ભાઈ કેમ છો મિત્રો? મજામાં? નવરા ગેલે ગલે બેઠા છે, શું કરવું? જો અમારો વિડીયો તમને ગમ્યો હોય તો લાઈક, શેર ઓર એ તો તમને ખબર જ છે, કરી નાખજો. કેમ છો મારા વાલા? મજામાં ને?